જો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ ઇમરજન્સીમાં જવાનું હોય, કોઈ મીટિંગ હોય અને તમે ફ્લાઇટ બુક કરાવી, તમે એરપોર્ટ પહોંચ્યા અને તમને ખબર પડે કે તમારી ફ્લાઇટ તો કેન્સલ કરી નાખવામાં આવી છે, તો ચોક્કસથી તમને ગુસ્સો આવશે અને ઇરિટેશન પણ થશે. આવું જ થયું છે એર ઇન્ડિયાના કેટલાક પેસેન્જરો સાથે, કારણ કે એમની 78 જેટલી ફ્લાઇટને રદ કરી નાખવામાં આવી. હવે જેવી ફ્લાઇટને રદ કરી નાખવામાં આવી ને તો હોબાળો મચી ગયો. હવે આવી સિચ્યુએશન જો તમારી સાથે થાય તો તમારે કરવાનું છે શું? તો તમને રિફંડ મળી શકે છે, પરંતુ તમને એની પ્રોસેસ અને એમના નિયમો તમને ખબર હોવા જોઈએ. જો તમારે જાણવું છે કે કેટલા નિયમો છે, તમારા હકો કેટલા છે, તો આજનો ડેઇલી ડોઝ તમે પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું કરણ. આજે કેટલાક પેસેન્જરો જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં જ અનાઉન્સમેન્ટ થઈ ગયું કે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની 78 જેટલી ફ્લાઇટને રદ કરી નાખવામાં આવી છે. હવે જો આવી સિચ્યુએશન તમારી સાથે થાય તો ચોક્કસથી તમને ખૂબ જ ગુસ્સો આવશે. આવું જ થયું. ઘણા બધા પેસેન્જરોને રજડવું પડ્યું, કારણ કે એવું થયું કે એર ઇન્ડિયાના જેટલા પણ કર્મચારીઓ છે ને એ માસ લીવ ઉપર જતા રહ્યા. હવે માસ લીવ એટલે કે મોટા ભાગના જેટલા પણ કર્મચારીઓ છે એ રજા ઉપર ઉતરી ગયા. હવે એને જ કારણે ક્યાંક ને ક્યાંક ફ્લાઇટને ડિલે અને બંધ કરી નાખવામાં આવી હતી. જો કે બાદમાં જ્યારે પેસેન્જરનો રોષ જોયો તો એરલાઇને તરત જ રિફંડ અને આની સાથે સાથે રીશેડ્યુલ ફ્લાઇટની પણ વાત કરી નાખી. આ બાદ ક્યાંક ને ક્યાંક હોબાળો શાંત થયો છે. જો એક વસ્તુ સમજી લો કે આ માહિતી હું તમને એટલા માટે શેર કરી રહ્યો છું કે આગળના સમયમાં જો તમારી સાથે પણ આવી કોઈ સિચ્યુએશન થાય, એટલે કે તમારી ફ્લાઇટને રદ કરી નાખવામાં આવે અથવા તો તમારી ફ્લાઇટને ડિલે કરી નાખવામાં આવે, તો તમારે કરવાનું છે શું? ભારતના ઉડ્ડયન મંત્રાલય દ્વારા એક પેસેન્જર ચાર્ટર બનાવવામાં આવ્યું છે. આ એક પ્રકારનો ડોક્યુમેન્ટ જ છે જેમાં ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોના અધિકારની વાત કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે લખેલું છે કે જો કોઈ એરલાઇન ફ્લાઇટને રદ કરી નાખે અથવા તો ડિલે કરી નાખે તો પૂરેપૂરું વળતર મળવું જોઈએ પેસેન્જરને. આની સાથે સાથે રીશેડ્યુલ ફ્લાઇટની પણ વાત કરવામાં આવી છે. હવે એક વસ્તુ સમજી લો કે દરેક ફ્લાઇટમાં બ્લોકિંગ ટાઈમિંગ હોય છે. બ્લોકિંગ ટાઈમિંગ એટલે ડિપાર્ચર ગેટને છોડવામાંથી લઈને અરાઇવલ ગેટ સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ફ્લાઇટને કેટલો સમય લાગે છે એને બ્લોકિંગ ટાઈમિંગ કહેવાય છે. હવે તમે જો ફ્લાઇટમાં મુસાફરી કરી હશે તો ચોક્કસથી તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે જ્યારે ફ્લાઇટને ટેક ઓફ કરવાનું હોય ને એની પહેલા રનવે ઉપર થોડીક વાર દોડે છે. આ બાદ ફ્લાઇટ ઉપડે છે એટલે કે ફ્લાઇટ ટેક ઓફ કરે છે અને જ્યારે લેન્ડિંગ કરે ને ત્યારે પણ તે રનવે ઉપર થોડા સમય માટે ઊભું રહે છે, ચાલે છે. હવે આ જે ટાઈમિંગ છે ને એ ખૂબ મહત્વનો હોય છે, એને જ બ્લોકિંગ ટાઈમિંગ કહેવામાં આવે છે. હવે માની લો કે તમારો જે બ્લોકિંગ ટાઈમ છે 2.5 કલાકનો છે. હવે તમે એરપોર્ટ પર પહોંચ્યા અને ત્યાં જઈને તમને ખબર પડી કે તમારી જે ફ્લાઇટ છે 2.5 કલાક મોડી છે, એટલે કે 5 કલાકની આખો જે ગાળો છે એ થઈ ગયો. હવે એવા સમયે એરલાઇન્સની જવાબદારી બને છે કે તમારી જે નાસ્તા પાણીની જે વ્યવસ્થા છે એ કરવી પડશે. હવે જ્યારે ફ્લાઇટ છે એ 6 કલાકથી વધુ મોડી હોય, એટલે કે 6 કલાકથી વધુ ડિલે થાય, તો એરલાઇન્સ છે એને પેસેન્જરને 24 કલાક અગાઉ જ જાણ કરી દેવી પડે છે. હવે જો જાણ નથી કરતા તો પેસેન્જરને રિફંડ આપવું પડે છે, નહીં તો રીશેડ્યુલ ફ્લાઇટ ગોઠવીને આપવી પડે છે. હવે એક વસ્તુ એ સમજી લો કે જો તમે ઇમરજન્સી કામ માટે બહાર જઈ રહ્યા હોય અને તમારી ફ્લાઇટ ડિલે કરવામાં આવી છે તો રિફંડ લેવાથી કંઈ જ મતલબ નથી, કારણ કે તમે આના બાદ તો તમે કોઈ નવી ફ્લાઇટ તો બુક કરવાના છો. હવે તમે જે ફ્લાઇટ બુક કરવાના છો એ ઇમરજન્સીમાં કરવાના છો. હવે એને જ કારણે તેમાં વધારે ભાડું લાગશે. એના જ કારણે તમે એક વસ્તુ કરી શકો છો, તમે એરલાઇન્સને કહીને તમારી ફ્લાઇટને રીશેડ્યુલ કરી શકો છો. જો કોઈ ફ્લાઇટ રાતના 8 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીની શેડ્યુલ હોય ને તો થાય છે શું? હવે એવામાં જો એ ફ્લાઇટને ડિલે કરવામાં આવે તો એરલાઇન્સે પેસેન્જરની રહેવાની વ્યવસ્થા પણ કરવી પડે છે, એટલે કે હોટલની વ્યવસ્થા પણ એમને કરવી પડે છે. આની સાથે સાથે જમવાની વ્યવસ્થા પણ એમને કરવી પડે છે. જો 24 કલાક લેટ હોય તો પણ એમને પેસેન્જરને રહેવા જમવાની બધી સુવિધા આપવી પડે છે. હવે જો રિફંડની વાત કરીએ તો રિફંડ છે એ બ્લોકિંગના ટાઈમ અનુસાર હોય છે. બ્લોકિંગનો ટાઈમ 1 કલાક કરતાં ઓછો હોય અને ફ્લાઇટ ડિલે થઈ હોય તો 5,000 જેટલું રિફંડ અથવા તો વન વે ભાડું જેટલું પણ થાય, બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. જેમ જેમ બ્લોકિંગનો ટાઈમ વધતો જાય એમ રિફંડ પણ વધતું જાય છે. હવે જો કોઈ પેસેન્જર કનેક્ટિંગ ફ્લાઇટ બુક કરી હોય અને આ ફ્લાઇટને કારણે એ કનેક્ટિંગ ફ્લાઇટ પકડી ના શકે તો એ ફ્લાઇટને પણ કેન્સલ માનવામાં આવશે અને પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે. પરંતુ એક વસ્તુ સમજી લો કે તમારી કોઈ કનેક્ટિંગ ફ્લાઇટ નથી, પરંતુ તમારી કોઈ ટ્રેન છે જે છૂટી રહી છે અને આ ફ્લાઇટને કારણે તમારી જે ટ્રેન છે એ છૂટી ગઈ છે, તો એમાં કોઈ પણ જાતનું ભાડું કે પછી કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં આવશે નહીં. એના માટે એરલાઇન્સ બંધાયેલી નથી. હવે આ બધામાં તમને કદાચ ખબર પડી ગઈ હશે કે તમારા કેટલા હક્કો છે અને તમે કેવી રીતના જે એરલાઇન છે એમની પાસેથી રિફંડ અને રીશેડ્યુલ ફ્લાઇટ કરી શકો છો. પરંતુ કોઈ વખત એવું પણ થાય કે એરલાઇન્સ છે તમને આ રિફંડ કે પછી રીશેડ્યુલ ફ્લાઇટ કરવાની ના પાડી શકે, તો તમે એની ફરિયાદ પણ કરી શકો છો. હવે ફરિયાદ ક્યાં કરવાની છે એની વાત કરી લઈએ. જો તમારે ફરિયાદ કરવી હોય ને તો 2461
7692 પર તમે ફરિયાદ કરી શકો છો. આ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા બહાર પાડવામાં આવેલો નંબર છે. આ સાથે જો તમારે ઈમેલ કરવો હોય ને તો ઈમેલ પણ આપેલો છે, જેમાં તમારે jsdt-moca@gov.in પર જઈને તમે આની કમ્પ્લેન કરી શકો છો. જો તમારે વેબસાઇટ થ્રુ કમ્પ્લેન કરવી હોય ને તો તમારે porter.cvc.gov.in પર જવાનું છે અને તેમાં જઈને તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. ત્યારે હવે તમને ખબર પડી ગઈ છે કે તમારા કેટલા હકો છે અને આની સાથે તમને એ પણ ખબર પડી ગઈ છે કે જો કોઈ ફ્લાઇટ કેન્સલ થાય, કોઈ ફ્લાઇટ ડિલે થાય તો તમે શું કરવાનું છે અને એરલાઇન્સની ફરિયાદ પણ ક્યાં કરવાની છે, એ બધી જ વસ્તુ મેં તમને આ વિડીયો દ્વારા જણાવી. આ વિડીયો તમને કેવો લાગે અમને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.